ગુડ મોર્નિંગ વહાલી દીકરીઓ. આજે આપણે યુનિટ 5 રાની કી વાવ એ શીખીશું. દીકરીઓ, આ યુનિટ છે એ એક હિસ્ટોરિકલ પ્લેસની ઇન્ફોર્મેશન આપણને માહિતી આપે છે. તો એના માટે આપણા ગુજરાતનું જ નહીં, ફક્ત ભારત દેશનું જ નહીં, પણ આખા દુનિયામાં પ્રસિદ્ધ એવા સોમનાથ મંદિર એ પણ એક ઐતિહાસિક સ્થળ જ છે. એના વિશે પ્રી ટાસ્કનો એક પેરેગ્રાફ છે, એ આપણે સૌથી પહેલાં શીખીશું. તો બરાબર ધ્યાન આપજો દીકરીઓ. લુક એટ ધીસ પિક્ચર ઓફ સોમનાથ ટેમ્પલ. સોમનાથ ટેમ્પલના આ પિક્ચર તરફ જુઓ. નાવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરો. યુઝિંગ ધ વર્ડ્સ શબ્દોનો ઉપયોગ કરીને કે જે બ્રેકેટ કાઉન્સમાં આપેલા છે, અને આ પેરેગ્રાફ પૂરો કરો. તો દીકરીઓ, આપણે પેરેગ્રાફ શીખીએ. This temple of Somnath. This temple of Somnath is a great architectural example of the Hindu temples. સોમનાથનું આ મંદિર છે એ હિન્દુ મંદિરોમાં એક મહાન આર્કિટેક્ચરલ એટલે કોતરણી કામને લગતું દ્રષ્ટાંત છે. એક્ઝામ્પલ એટલે દ્રષ્ટાંત, ઉદાહરણ છે. ધ પીક ઇઝ કોલ્ડ શિખર. ટોચ છે, પીક ટોચ છે એ શિખર તરીકે ઓળખાય છે. ધીઝ રૂફ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટીપલ ઓર ડોમ. આ જે રૂફ છે એનું જે છાપરું છે, છાપરાનો ભાગ છે રૂફ, એ સ્ટીપલ અથવા તો ડોમ તરીકે ઓળખાય છે. ધ ટેમ્પલ ફેસીસ ઈસ્ટ. મંદિરનો મોઢું, ચહેરો છે એ પૂર્વ દિશામાં છે. મંદિરનું મુખ પૂર્વ દિશામાં છે. એન્ડ એઝ અ બિગ સેન્ટ્રલ હોલ, અને એક મોટો મધ્યખંડ છે. વિથ 3 એન્ટ્રન્સીસ, જેમાં 3 પ્રવેશ દ્વારો આવેલા છે. ઇટ હેઝ રીચલી કાર્વ્ડ ડોરવેઝ. એમાં રીચ એટલે પૈસાદાર, પણ અહીંયા રીચલી એટલે એકદમ સમૃદ્ધ કોતરણી કરેલા ડોરવેઝ, બારણાઓ છે. ધ એન્ડલેસ પિલર્સ આર કોલ્ડ સ્તંભ. અનંત થાંભલાઓ, પિલર્સ એટલે થાંભલાઓ છે, એ સ્તંભો તરીકે ઓળખાય છે. દે મેક ઇટ લુક સ્પેક્ટેક્યુલર. આ થાંભલાઓ, ધ્યેય એટલે થાંભલાઓ છે, પિલર્સ છે, એ તેને મંદિરને બનાવે છે. કેવું બનાવે છે? એકદમ વિશિષ્ટ પ્રકારનું દેખાય એવું બનાવે છે. ધેર ઇઝ ફ્લેગ ઓન ધ ટોલેસ્ટ પીક ઓફ ધ ટેમ્પલ. ધ્વજ છે જે મંદિરના સૌથી ઊંચા ટોચ ઉપર આવેલો છે. ફ્લેગ એટલે ધ્વજ છે. વી કેન ઓલ્સો સી કાર્વ્ડ ડોમ્સ. કાર્વ્ડ આપણે જોઈ શકીએ છીએ. આપણે કાર્વ્ડ એટલે કોતરણી કરેલા, ડોમ્સ એટલે ઘુમ્મટો આપણે જોઈ શકીએ છીએ. ધ વોલ સ્ટ્રક્ચર લુક્સ. આખું બાંધકામ છે એ લાગે છે, દેખાય છે. કેવું? એન્ચાન્ટિંગ એટલે આકર્ષક, એન્ડ મેજેસ્ટિક એટલે ભવ્ય લાગે છે. એન્ચાન્ટિંગનો સમાનાર્થી થશે દીકરીઓ આકર્ષક એટલે કે એટ્રેક્ટિવ. એટ્રેક્ટિવ એનું સમાનાર્થી થશે. અને મેજેસ્ટિક એટલે ગોર્જિયસ, એનું સમાનાર્થી થશે ગોર્જિયસ એટલે ભવ્ય લાગે છે. ધીસ ટેમ્પલ ઇઝ નિયર ધ સી. આ મંદિર છે એ દરિયાની નજીક છે. તો દીકરીઓ, સોમનાથ મંદિર વિશેનો આ પેરેગ્રાફ કર્યો. 12ના ફકરામાં ઘણી વખત પૂછાય, માટે યાદ રાખવું, 2 વખત કરવું. ત્યાર પછી પ્રી ટાસ્ક બી. લુક એટ ધ પિક્ચર ઓફ મોહબ્બત મકબરા લોકેટેડ એટ જૂનાગઢ. જૂનાગઢમાં આવેલા મોહબ્બત મકબરાનું આ ચિત્ર જુઓ. એન્ડ સે વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. અને કહો કે આ વાક્યો નીચે આપેલા સાચા છે કે ખોટા. હવે આપણે પિક્ચર જોઈને જવાબ આપવાનો છે દીકરીઓ, ચિત્ર જોઈને. બરાબર. ફર્સ્ટ, ધેર આર 2 minarettes અરાઉન્ડ ધ મકબરા. આ મકબરો છે, એની આજુબાજુ 2 મિનારા છે. તો આ ફોલ્સ છે. કેમ? 4 છે, 2 આગળ 2 પાછળ.
એટલે ફોલ્સ છે આ સેન્ટેન્સ. ધ ડોમ આર ફૂલ ઓફ કાર્વિંગ્સ ઓન ધેમ. ડોમ એટલે ઘુમ્મટ, એ ખૂબ કોતરણી કામથી ભરેલા છે. તો આપણને પ્લેન દેખાય છે બેટા, બે આગળ છે નાના, બે પાછળ છે જે દેખાતા નથી, અને વચ્ચે એક મોટો વિશાળ. તો આ બધા પ્લેન છે એટલે કોતરણી વિનાના છે. અહીંયા જ કીધું છે કોતરણીવાળા છે, તો આ પણ ફોલ્સ. ધ મિનારેટ્સ લુક બ્યુટીફુલ બિકોઝ ધ સ્ટેર્સ આર સ્પાઇરલ. મિનારા સુંદર દેખાય છે કારણ કે સીડી વળાંકવાળી છે. તો આ રાઈટ. બરાબર, સીધી સીડી આમ હોય એના કરતાં વળાંકવાળી ખૂબસૂરત લાગે છે, એકદમ સુંદર, એટલે આ રાઈટ છે. There is no scope of having a view of Junagadh from the મકબરા. મકબરા ઉપરથી જૂનાગઢનું દ્રશ્ય જોવાનો કોઈ સ્કોપ નથી. તો આ પણ ફોલ્સ છે દીકરીઓ. 1 2 3 4 5 5 માળનો આ મકબરો છે, આ પણ ખૂબ હાઇટવાળો છે. એટલે આની ટેરેસ ઉપર તમે મકબરા ઉપર ચડો તો આખા જૂનાગઢનું દ્રશ્ય દેખાય, એટલે આ ખોટું છે. અહીંયા એમ કે છે કે દેખાતું નથી, એટલે આ ફોલ્સ. ધ મકબરા ઇઝ અ કિંગ્સ પેલેસ. મકબરા છે રાજાનો મહેલ છે, તો આ પણ ફોલ્સ, ખોટું છે. મકબરા મીન્સ ઇટ સેલ્ફ એ કબર, રાઈટ. તો અહીંયા રાજાનો પેલેસ નથી પણ એ કબર છે. ધેર આર 5 ડોમ્સ ઓન ધ મેઇન સ્ટ્રક્ચર. મુખ્ય સ્ટ્રક્ચર બાંધકામ ઉપર 5 ઘુમ્મટો છે. તો આ ટ્રુ છે. વચ્ચે મધ્યમાં એક વિશાળ, આજુબાજુ 2, પાછળ પણ 2 જે દેખાતા નથી પણ 4 અને 5 5 છે ડોમ. તો આ પણ ટ્રુ. ત્યારબાદ દીકરીઓ સી છે, એક્સરસાઇઝ સી. સ્ટેટ વિચ ઓફ ધીસ શુડ બી ડન ઓર શુડ નોટ બી ડન વાઇલ વિઝિટિંગ એ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ. કહો કે તમે જ્યારે ઐતિહાસિક મોન્યુમેન્ટ, સ્મારક સ્થળની મુલાકાત લો છો ત્યારે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. શુડ એટલે જોઈએ, બરાબર. રાઇટ યસ ઓર નો એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ. વાક્યના અંતે યસ ઓર નો લખો. તો યુઝ ફ્લેશ લાઇટ ઇફ ડાર્ક ઇનસાઇડ. આપણે જ્યારે હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ, સ્મારક જોવા ગયા હોઈએ ત્યારે આપણે ફ્લેશ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ જો અંદર અંધારું હોય તો આ ન આવે. ક્યારેય પણ ફ્લેશ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કોઈ અંદર મુલાકાત લીધી હોય, કોઈ અન્ય વ્યક્તિઓ હાજર હોય તો એ અચાનક આવી લાઇટથી ડરી જાય, હેપતાઈ જાય, બરાબર. એટલે શિસ્તની નિશાની નથી ફ્લેશ લાઇટ કરવી એ, બરાબર. એક ભૌતિક શોખ છે પણ એ શિસ્ત નથી, વિવેક વિનય નથી, જીવનનો સારો સદ્ગુણ નથી, બરાબર. એટલામાં નો આવશે. ટચ ધ કાર્વિંગ, ફીલ ઇટ એન્ડ એન્જોય ઇટ. કોતરણીને સ્પર્શ કરવો, એને ફીલ કરવી એટલે અનુભવ કરવો અને માણવું, તો એ પણ ખોટું છે, તો નો આવશે. કોતરણી છે એ જોવા માટે, નિરખવા માટે છે, એને અડીને માણવા માટે નથી, તો એ બધું ગંદુ થાય, બરાબર, ઘસારો પહોંચે, અડવા માટે નથી. આ ગેરશિસ્ત છે. થર્ડ, મેકિંગ નોઇઝીસ, અવાજો કરવા, આ પણ ખોટું છે. અવાજો કરવાથી પડઘા પડે, ચીસો, બૂમાબૂમ કે અવાજો કે અટ્ટહાસ્ય જાહેર સ્થળોએ કરવાથી વિવેકનો ભંગ થાય, શિસ્તનો ભંગ થાય, તો આવું પણ આપણે કરવું જોઈએ નહીં. પૂર્ણ વિવેક રાખીને, શિસ્ત રાખીને, વ્યવસ્થિત ઊભા આ બધા જાહેર સ્મારકો છે એ માણવા જોઈએ. ટુ રેકોર્ડ યોર વિઝિટ, કાર્વ યોર નેમ ઓનલી ઓન ધ કોર્નર સ્ટોન્સ. તમારી મુલાકાતને રેકોર્ડ કરવા માટે તમારું નામ છે કોતરો. કોર્નર સ્ટોન્સ એટલે ખૂણાના પથ્થરો ઉપર તમારું નામ કોતરવું, તો આ તો ભયંકર ગેરશિસ્ત છે. આપણે ઘણીવાર આવા સ્મારકોની મુલાકાત લઈએ છીએ ત્યારે જોઈએ છીએ કે બ્લેડથી અથવા તો એવી ધારદાર છરી ચપ્પા જેવી વસ્તુઓથી નામો કોતરેલા હોય, તો આ બહુ ભયંકર ખરાબ વસ્તુ છે. આવું આપણે કરવું જોઈએ નહીં. જે આપણા દેશનું ગૌરવ વધારતા, આપણા રાજ્યનું ગૌરવ વધારતા જાહેર સ્મારકો છે એની જાળવણી કરવી, સાચવણી કરવી એક સામાન્ય નાગરિક તરીકે આપણી ફરજ બને છે. અને એને ગંદુ, બેહુદું બનાવવું જોઈએ નહીં. તો અહીંયા પણ નો આવશે. કીપ ધ પ્લેસ ક્લીન.
આ જગ્યાને સ્વચ્છ રાખો, તો યસ આવશે બેટા. આ જગ્યાને સ્વચ્છ રાખવી એ ખૂબ જરૂરી છે. લિસન ટુ ધ ગાઈડ કેરફુલી. જે ભોમિયો ગાઈડ, આપણા માર્ગદર્શક આપણે સાથે લીધા હોય એ વ્યક્તિને આપણે કાળજીપૂર્વક સાંભળવા જોઈએ, તો યસ આવશે. જો આપણે કાળજીપૂર્વક તેમને સાંભળીશું તો જ આપણને એના ઇતિહાસ વિશે, એ જગ્યાના મહત્ત્વ વિશે, એ જગ્યાની ખૂબીઓ વિશે આપણને ખ્યાલ આવશે અને આપણે અન્યોને કહી શકીશું. આપણા જ્ઞાનમાં અને માહિતીમાં વધારો થશે. બરાબર, એટલે યસ આવશે. 7. સ્ક્રેચ ધ એક્ઝિબિટ્સ ટુ ચેક ઇટ્સ મટીરિયલ. જે બાહ્ય પથ્થરો કે વસ્તુઓ કે જે બધું આવેલું છે એ જે મટીરિયલ છે એને સ્ક્રેચ કરવું, એને ઘસારો આપીને જોવું, ચેક કરવું. બરાબર, તો આ પણ ખોટું છે. ઘણાને બહુ જ એવી ખોટી જિજ્ઞાસા હોય કે આ શેમાંથી બનેલું છે અને એને અડે, સ્ક્રેચ કરે, તો આ પણ ખોટી વસ્તુ છે. એટલે આવું આપણે કરીશું નહીં, તો નો આવશે. આસ્ક ક્વેશ્ચન્સ ટુ અ ટીચર ઓર ધ ગાઈડ. બહુ જ સરસ વાત છે દીકરીઓ. તમારા ટીચર અથવા તો તમારા જે માર્ગદર્શક ભોમિયા છે જે, એને તમે પ્રશ્ન પૂછો તો એ ખૂબ સારી વસ્તુ છે. પ્રશ્ન પૂછવાથી આપણા જ્ઞાનમાં વધારો થાય, માહિતી મળે અને એ માહિતી અને જ્ઞાનને આપણે અન્યો સુધી પહોંચાડી શકવાનું સારું સત્કાર્ય કરી શકીએ. તો આપણામાં એટલી બહુ જ એક પોઝિટિવ જિજ્ઞાસા હોવી જોઈએ કે આપણે પ્રશ્ન પૂછીએ અને માહિતી મેળવીએ, તો યસ આવશે. દીકરીઓ, ખૂબ સરસ 3 એક્સરસાઇઝીસ આપેલી છે ઇતિહાસ અને એના સ્થળો વિશે. તો હવે આપણે આ રાણી કી વાવ તરીકે જે ગુજરાતીમાં ઓળખાય છે એ એક સુંદર મજાનો માહિતીપ્રદ યુનિટ છે. તો ચાલો સ્ટુડન્ટ્સ, આપણે એને શીખીએ. ખૂબ અઘરા તમારા માટે નવા સ્પેલિંગ્સ આપેલા છે, તો એમાં ખાસ ધ્યાન આપજો બેટા અને બરાબર ધ્યાન કેન્દ્રિત કરી અને શીખજો. રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણીની વાવ એટલે કે પગથિયાવાળો કૂવો છે એ વિશ્વ વારસાના જે ઐતિહાસિક સ્થળો છે એમાં અપ્રુવડ સાઇટ એટલે કે સમાવિષ્ટ કરેલી જગ્યા છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. યુનેસ્કો નામની વિશ્વ વારસાની જે સમિતિ છે તેણે આ જાહેર કરેલી છે કે રાણી કી વાવ છે એનો વિશ્વ વારસાની જગ્યાઓમાં સમાવેશ કરેલો છે. સ્ટુડન્ટ્સ, વિશ્વ વારસાની જગ્યા એટલે શું? તો આખી દુનિયામાં એવા હજારો સેંકડો સ્થળો છે કે જે આજે ફરીથી એવા બનાવી ના શકાય, કારણ કે એ અત્યંત સુંદરતમ અદ્ભુત જગ્યાઓ છે અને એની જાળવણી કરવી અને લોકો એ જગ્યાને જોવા આવે અને પોતાની જ્ઞાનની સમૃદ્ધિમાં વધારો કરે એવી જગ્યાઓ છે. તો એ યુનેસ્કો નામની સંસ્થા છે આખા દુનિયાની, અને આવી જગ્યાઓ શોધી અને એનું વિશ્વ વારસાના સ્થાનોમાં સમાવેશ કરે છે અને એ જગ્યાની જાળવણી કરે છે. એ જગ્યા ઉપર જરાક સરખું પણ નુકસાન પહોંચાડવું એ ગુનો બને છે અને કેન્દ્ર સરકાર દરેક દેશની એના આધારિત એ જગ્યાઓ હોય છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ આ માસ્ટરપીસ એટલે આ સુંદર નમૂનો, ઉત્તમ નમૂનો છે એની ઓળખાણ કરાવી છે. કઈ રીતે? એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. પાણીના આયોજનની પદ્ધતિનું અસાધારણ ઉદાહરણ તરીકે આ ઉત્તમ નમૂનાને યુનેસ્કોએ ઓળખાણ કરાવી છે. પાણીનું અસાધારણ પાણીનું આયોજન કરતો નમૂનો. તો વિદ્યાર્થીઓ, જ્યારે વરસાદ પડે અને એ પાણીનો સંચય એટલે સંગ્રહ કરવામાં આવે તો આવી વાવ છે એમાં સંગ્રહ કરવામાં આવતો અને 7 માળ ઊંડી વાવ છે અને આ વાવનું પાણી છે એ પાટણ શહેરના આખા વર્ષના પુરવઠાને પૂરું પાડતું. પાટણ શહેરની જે વસ્તી છે એને આ આખું વર્ષ આ વાવનું પાણી
વાપરવા પીવાનું પૂરું પાડતું. એટલે એ જમાનાના એ સમયના જે રાજકર્તાઓ હતા એને આપણે વંદન કરવા પડે કે પાણી માટે આટલો સરસ સંચય કરવા માટેનું સ્થળ બનાવ્યું. એ સ્થળ ફક્ત ખાડા રૂપે નહીં, પણ એને આખી દુનિયાના વ્યક્તિઓ નિહાળવા આવે એવું અદ્ભુત, મહાન, જે વિશેષણ આપીએ ટૂંકું પડે એટલું અદ્ભુત સુંદર એક જોવાલાયક કોતરણી કામવાળી જગ્યા બનાવી. ત્યારબાદ આગળ જોઈએ. ઇટ ઇઝ એ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. ઇટ ઇઝ એ વન્ડરફુલ સેમ્પલ, અદ્ભુત નમૂનો છે. શેનો? ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, તકનીકી વિકાસનો અદ્ભુત નમૂનો છે. ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર, જમીનના પાણીનો ઉપયોગ કરવાનો. યુટિલાઇઝિંગ એટલે દીકરીઓ ઉપયોગ કરવો, રાઈટ? અને એનું સમાનાર્થી થાય યુઝ, બરાબર? જમીની પાણીનો ઉપયોગ કરવાનો. રિસોર્સિસ ઇન આ સિંગલ સ્ટ્રક્ચર, એક જ બાંધકામમાં જમીનના પાણીના જે સ્ત્રોત છે, રિસોર્સ એટલે સ્ત્રોતો, એનો ઉપયોગ કરવાનું તકનીકી વિકાસનું આ અદ્ભુત ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. શું કહે છે બેટા? ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન. યુનિક એટલે અજોડ, ઇલસ્ટ્રેશન એટલે દ્રષ્ટાંત છે. આ એક અજોડ દ્રષ્ટાંત છે ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, વિશાળ જગ્યાને તોડીને. લાર્જ સ્પેસ એટલે જગ્યા, વિશાળ જગ્યાને તોડીને કઈ રીતે? ઇન્ટુ સ્મોલર વોલ્યુમ, નાના નાના સ્થાનોમાં રૂપાંતર કર્યું. વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, વિશાળ જગ્યાને તોડીને નાના સ્થાનમાં રૂપાંતર કર્યું, પણ કઈ રીતે કર્યું? વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. આર્ટિસ્ટિક એટલે કલાત્મક, પ્રેઝન્ટેશન એટલે રજૂઆત. કલાત્મક રજૂઆત કરી. વિશાળ સ્થાનોને, જગ્યાને તોડીને નાના નાના ભાગમાં વહેંચીને કલાત્મક રજૂઆત કરીને આ એક અજોડ દ્રષ્ટાંત દુનિયા સમક્ષ ઊભું કરેલું છે. ઇલસ્ટ્રેશન એટલે દ્રષ્ટાંત, એનું સમાનાર્થી એક્ઝામ્પલ આપણે કરી શકીએ, બરાબર? એક્ઝામ્પલ કરી શકીએ ઇલસ્ટ્રેશન. યુનિક એટલે અજોડ, જેની જોડ જડે નહીં એવું. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાનીની વાવ છે દરેક જોવાવાળા, નિરીક્ષણ કરવાવાળા વ્યક્તિ ઉપર એક મહાન અપીલ એટલે છાપ છોડી જાય છે. આટલું અદ્ભુત સર્જન છે રાનીની વાવનું, એ એક જોવાવાળા વ્યક્તિઓ ઉપર મહાન છાપ છોડી જાય છે. તો દીકરીઓ, આ યુનિટ છે બેટા આપણે આટલો રાખીએ છીએ. પ્રી ટાસ્કની બધી જ એક્સરસાઇઝ છે એ 2 વખત રીડ કરી અને ફેરબુકમાં લખજો. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે એ લખીને મોઢે પાકા કરવા, કારણ કે ઘણા અઘરા મોટા સ્પેલિંગ આવતા હોય છે. તો એ પાકા કરવાથી તમે ખૂબ સારી રીતે કંઈ પણ શોર્ટ નોટ્સ, પ્રશ્નો, કંઈ પણ નિબંધ, કંઈ પણ તમે લખી શકો. અને આ સ્પેલિંગ છે હિસ્ટોરિકલ પ્લેસનો નિબંધ પૂછાય તો પણ કામ આવે. અને રીડ ફર્સ્ટ જે આ પેરેગ્રાફ છે એ આપણે કરેલો. આ ઘણા જ અઘરા વાક્યો, અઘરા શબ્દોવાળો યુનિટ છે, એટલે ખાસ ધ્યાન આપીને કરજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.